પાણી પુરવઠા દ્વારા નગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, વિવિધ તેમને પાણી પુરવઠો પૂરું પાડવાનું કામગીરી કરવામાં આવે છે. આ પાણીના પૂરો પાડવામાં આવતા પાણી માટે થઈને ગ્રામ પંચાયતને 1000 લીટરના 2 રૂપિયા તથા નગરપાલિકાને 1000 લીટરના 4 રૂપિયા લેખે તરીકેને બિલ છે એ આપવામાં આવતું હોય છે. જે બાબતે અમુક ગ્રામ પંચાયતો દ્વારા નિયમિત ભરણું કરવામાં આવે છે, જ્યારે અમુક ગ્રામ પંચાયત દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા નિયમિત ભરણું કરવામાં આવતું નથી. જે બાબતે હાલ પાણી પુરવઠા જામનગર કચેરી ખાતે 51.87 કરોડ રૂપિયા છે એ લેણું બાકી રહેલું છે. જે પૈકી વિવિધ ગ્રામ પંચાયતોનું જો કહીએ તો તેમની પાસેથી અંદાજિત 38 કરોડ રૂપિયાનું લેણું બાકી રહે છે, જ્યારે 4 નગરપાલિકાઓ છે તેમને મળીને કુલ 10.96 કરોડનું લેણું છે એ હાલ બાકી રહેલું છે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓ અથવા તો જે સરકારી સંસ્થાઓ છે, જેવી કે બાલાછડી છે, વેસ્ટર્ન રેલવે છે, તેમની પાસેથી પણ ક્રમશઃ 13 લાખ તથા 33 લાખ રૂપિયા જેવું લેણું છે એ બાકી રહેલું છે આજની તારીખે. હા, આ જુદી જુદી સંસ્થાઓ તથા ગ્રામ પંચાયતો પાસેથી વસૂલાત કરવા માટે થઈને તેમને અમારા દ્વારા નિયમિત બિલ આકારણી તથા તેમને જુદા જુદા સમયે નોટિસ પણ આપવામાં ની કાર્યવાહી છે અત્યારથી કરવામાં આવે છે.